નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રવિ કાચરિયા, શ્રીમતી એસ.એચ. ગજેરા પ્રાથમિક શાળા કતારગામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 8 બેઝિક પદાવલીઓ અને નિત્ય સમની થોડીક બેઝિક માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો ધોરણ 7માં જે ચેપ્ટર તમે શીખીને આવ્યા એટલું જ ધોરણ 8માં છે. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટરના નામથી, બેઝિક પદાવલીઓ. બેઝિક એટલે કે એકદમ સરળ, સિમ્પલ. હવે ચેપ્ટર નંબર 2માં આપણે જે સમીકરણ વિશે ભણ્યા એમાં જ પદાવલીની માહિતી આવી જાય છે. તો જે પણ કોઈ ચલ જે છે, ચલ વત્તા અચળ, આ બંનેને જો ભેગા કરીએ તો જે બી કોઈ રચના મળે એ રચનાને આપણે પદાવલી કહીશું. ચલ વત્તા અચળને સાંકળવાથી જે બી કોઈ રચના મળશે એને કહીશું આપણે પદાવલી. હવે ચલ તરીકે જે છે એ ચલ તરીકે આપણે સ્મોલ ABCDના A to લઈને Z સુધીના કોઈ પણ લેટર લઈ શકીએ. જરૂર નથી કે ફક્ત X કે Y, P કે Q, આખી ABCDમાંથી બધા જ લેટર આપણે ચલ તરીકે ઉપયોગ લઈ શકીએ. અને વાત કરીએ અચળની. અચળ એટલે કોઈ પણ સંખ્યા અથવા કોઈ પણ નંબર આપણે લઈ શકીએ. ઉદાહરણ જોઈએ પદાવલીના. તો ઉદાહરણ તરીકે 3x + 2. અહીંયા ચલ તરીકે x આવે છે, અચળ તરીકે 2 આવે છે. તો 3x + 2 આ બંનેને આપણે ભેગા કરીએ તો આપણને જે પણ કોઈ રચના મળે આ રચનાને આપણે કહીશું પદાવલી. હવે પદાવલીની આગળ વાત કરીએ તો પદાવલીમાં પદ આવે તો એ પદના આધારે પદાવલીના પ્રકાર પડે. પદના આધારે પદાવલીના પ્રકાર. પદના આધારે પદાવલીના પ્રકાર. આમ જોવા જઈએ તો પદાવલીના મુખ્યત્વે 3 પ્રકાર છે. પદાવલીના મુખ્યત્વે 3 પ્રકાર છે. પ્રકાર નંબર 1, પ્રકાર નંબર 2 અને પ્રકાર નંબર 3. 1 નંબરમાં જોઈએ તો પ્રકાર નંબર 1, તો જે પદાવલી જે છે એમાં ફક્ત એક જ પદ આવેલું હોય તો આપણે કહીશું એને એકપદી. પછી 2 નંબર, એનું નામ છે દ્વિપદી. 3 નંબર, એનું નામ છે ત્રિપદી. હવે ક્રમશઃ આપણે આ ત્રણેયની વ્યાખ્યા જોઈએ. તો સૌથી પહેલું છે પદાવલીનો પ્રકારમાં એકપદી. તો એકપદી એટલે જે પદાવલીમાં ફક્ત એક જ પદ હોય. ફક્ત એક જ પદ હોય તેવી પદાવલીને કહેવાય એકપદી. ફરીથી એકપદીની વ્યાખ્યા: જે પદાવલીમાં ફક્ત એક જ પદ હોય તે પદાવલીને કહીશું આપણે એકપદી. એનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે 3x². આ જે છે એ આખું એક જ પદ છે. હજી બીજું ઉદાહરણ જોઈએ, -7/4xy. તો આ જે છે સિંગલ એક જ પદ હોવાથી આ બંને પદાવલી જે છે એને આપણે કહીશું એકપદી. જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રકાર, દ્વિપદી. તો દ્વિપદીની વ્યાખ્યા છે જે પદાવલીમાં ફક્ત 2 જ પદ હોય. ફક્ત 2 જ પદ હોય તેવી પદાવલીને આપણે કહીશું દ્વિપદી. ઉદાહરણ તરીકે A² + B². પહેલું પદ અહીંયા A² છે, બીજું પદ B² છે. 2 પદ હોવાથી A² + B² ને આપણે કહીશું દ્વિપદી. હજી બીજું ઉદાહરણ જોઈએ, 3xy + 4. અહીંયા 4 જે છે એ અચળ પદ છે છતાં પણ આપણે એને એક પદ ગણીશું. અને પહેલું જે છે 3xy, એમાં પહેલું પદ 3xy ને બીજું પદ 4, એટલા માટે 3xy + 4 ને આપણે દ્વિપદી કહીશું. જોઈએ હવે ત્રિપદી. તો જે પદાવલીમાં ફક્ત 3 જ પદ હોય. કેટલા વિદ્યાર્થી મિત્રો? 3 જ પદ હોય તેવી પદાવલીને કહીશું ત્રિપદી. એના ઉદાહરણ જોઈએ
તો ઉદાહરણ તરીકે AX વત્તા BY વત્તા CZ, પહેલું પદ AX, બીજું પદ BY અને ત્રીજું પદ CZ. તો આ પદાવલીને આપણે કહીશું ત્રણ પદ હોવાથી ત્રિપદી. ફરીથી રિપીટ કરીએ પદાવલીના પ્રકાર. તો પદાવલીના પ્રકાર જે છે એ પદના આધારે રહે છે. તો પહેલો પ્રકાર જે હતો એ એકપદી. તો જે પદાવલીમાં ફક્ત એક જ પદ હોય તેવી પદાવલીને કહીશું આપણે એકપદી. ઉદાહરણ તરીકે 3x² અને -7/4xy. બીજો પ્રકાર દ્વિપદી. જે પદાવલીમાં ફક્ત બે જ પદ હોય તેવી પદાવલીને કહેવાય દ્વિપદી. ઉદાહરણ તરીકે a² + b². બીજું ઉદાહરણ 3xy + 4. ત્રીજો પ્રકાર જે છે એ ત્રિપદી. જે પદાવલીમાં ફક્ત ત્રણ જ પદ હોય તેવી પદાવલીને કહેવાય ત્રિપદી. ઉદાહરણ તરીકે ax + by + cz. આગળ જોઈએ હવે તો એક વ્યાખ્યા આપણે આવે છે બહુપદી. તો નામ પ્રમાણે જોઈએ, બહુ એટલે વધારે, પદી એટલે પદ. જે પદાવલીમાં વધારે પદ આવતા હોય. કેટલા પદ? તો કે જે પદાવલીમાં 4 કે તેથી વધારે પદ હોય તેવી પદાવલીને કહેવાય બહુપદી. પણ આ વ્યાખ્યા તો આગલા ધોરણની થઈ. આપણે ધોરણ 8 પ્રમાણે વ્યાખ્યા જોઈએ તો કે એક કે તેથી વધુ પદો, એક કે તેથી વધુ પદો કે જેના સહગુણકો શૂન્ય ન હોય. સહગુણકો શૂન્ય ન હોય તેવી પદાવલીને બહુપદી કહેવાય. તેવી પદાવલીને બહુપદી કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક કે તેથી વધુ પદ, તો જે પદાવલીમાં એક પદ હોય તેને પણ બહુપદી કહેવાય, અથવા એના કરતાં વધારે પદ હોય એને પણ બહુપદી કહેવાય. તો આ જે વર્ગીકરણ જે છે ને એ આપણે સરળતા ખાતર કરેલું છે. બાકી આ બધાને એકપદી, દ્વિપદી, ત્રિપદી બધાને જ આપણે બહુપદી કહી શકીએ. અહીંયા જો વિદ્યાર્થી મિત્ર એક શબ્દ નવો આવ્યો, સહગુણકો. તો જોઈએ આપણે સહગુણક શબ્દ કોને કહેવાય. તો નામ પ્રમાણે જ ગુજરાતી ભાષામાં જોઈએ, સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાયેલો. તો સહગુણક એટલે પદમાં આવેલા ચલ સાથે ગુણાયેલ સંખ્યા. ચલ સાથે ગુણાયેલ સંખ્યા અથવા અંકને આપેલ પદનો સહગુણક કહેવાય. ઉદાહરણ તરીકે આપણી પાસે એક પદ છે -7/6 abc². આ પદનો જે સહગુણક જે છે, આપણે સહગુણકને ટૂંકમાં લખીશું સ અને ગુ. સહગુણક. સહગુણક એટલે સાથે ગુણાયેલ અંક અથવા સંખ્યા. તો ચલ અહીંયા a, b અને c છે, એની સહગુણક સંખ્યા કઈ ગુણાયેલી છે? -7/6. તો એનો સહગુણક આવશે -7/6. બીજું એક ઉદાહરણ લઈ લઈએ. p, q અને r નો સહગુણક. એ તમે જુઓ p, q અને r, આની સાથે એક પણ સંખ્યા આપણને ગુણાયેલી દેખાતી નથી. જ્યારે પણ ચલ સાથે એક પણ અંક ગુણાયેલો ના હોય તો એની સાથે કંઈ ના હોય તો એક તો ગુણાયેલો હોય જ. તો જેની સાથે કંઈ ના હોય તો એનો સહગુણક હોય 1. કારણ કે મિત્રો આપણે ચેપ્ટર નંબર 1માં જોયું કે એક જે છે એ ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા છે, એટલે બધી જ સંખ્યા સાથે એક તો ગુણાયેલો હોય જ. જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે છેલ્લે જોયું આપણે પદનો સહગુણક. હવે જોઈએ આગળ પદના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો આ પદના પ્રકાર જે છે આ ચેપ્ટર માટે મહત્વનો થોડોક ટોપિક છે. કારણ કે આપણે આગળ જે બી કોઈ દાખલા આવશે એ દાખલામાં આપણે પદના પ્રકાર ઓળખવાના થશે. તો પદ જે છે એ પદના બે પ્રકાર છે. પ્રકાર નંબર 1 સજાતીય પદ અને આ પ્રકાર નંબર 2 વિજાતીય પદ.
નામ પ્રમાણે જોઈએ, પહેલું સજાતીય પદ એટલે સમાન પદ, સરખા પદ. વિજાતીય પદ એટલે અલગ પદ. પણ આપણે જોઈએ અહીંયા ચલની ભાષામાં સજાતીય પદ કોને કહેવાય? તો જે પદોમાં ચલ સમાન હોય, ચલ સમાન હોય અને ચલ સમાન હોય અને જે સમાન ચલ છે, સમાન ચલના ઘાતાંક પણ સમાન હોય, ઘાતાંક પણ સમાન હોય તો તેવા પદોને કહીશું સજાતીય પદો. ફરીથી, જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સમાન હોય તો તેવા પદોને કહીશું આપણે સજાતીય પદ. વ્યાખ્યા પ્રમાણે જોઈએ એના ઉદાહરણ. ચલ સમાન હોય, પહેલું પદ એક લખી નાખીએ, -2/5 x y z3. હવે આના જેવું જ જો મારે સજાતીય પદ આનું લખવું હોય તો અહીંયા ચલ x y અને z છે તો એ પદમાં પણ ચલ x y અને z આવવા જરૂરી છે. તો લખીએ આપણે અહીંયા 0.6 y z x. અહીંયા હું ઝેડની 3 કરી નાખું. હવે વ્યાખ્યા પ્રમાણે જોઈએ, ચલ સમાન તો અહીંયા જે ચલ છે આપણી પાસે x y અને z, બીજા પદમાં પણ ચલ છે x y અને z. તો પહેલા નિયમ પ્રમાણે આ સજાતીય પદ થઈ ગયા, પણ હજી આગળ થોડીક વ્યાખ્યા છે. સમાન ચલના ઘાતાંક પણ સમાન હોય. ઘાતાંક એટલે જે ચલની ઘાત જે છે તે. તો અહીંયા જોઈએ x જે છે, xની કઈ જ ઘાત નથી, તો કઈ ઘાત ન હોય તો કેટલી કહેવાય મિત્રો? 1 ઘાત કહેવાય. તો xની 1 ઘાત છે તો બીજા પદમાં પણ xની 1 ઘાત. અહીંયા yની 1 ઘાત છે તો બીજા પદમાં yની પણ 1 ઘાત. ઝેડની 3 ઘાત છે તો બીજા પદમાં ઝેડની પણ 3 ઘાત. તો હવે આ બંને પદ જે છે ને કેવા થઈ ગયા મિત્રો? સજાતીય પદ. અહીંયા x y અને z કન્ટિન્યુ લાઈનમાં આપ્યા છે. અહીંયા પહેલું પદમાં પહેલો ચલ y આવી ગયો છે, બીજો z આવી ગયો છે. તો x y અને z ગુણાકારના સંબંધમાં છે, તો y z અને x પણ ગુણાકારના સંબંધમાં છે. ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય. તો એમાં તમે x y લખો કે y x લખો, આ બંને જે છે ને એ સમાન થાય. તો એટલા માટે આ x y z અને y z x એ સમાન કહેવાય. તો આ જે છે એ સજાતીય પદનું ઉદાહરણ છે. જોઈએ આગળ બીજો પ્રકાર, વિજાતીય પદ. તો નામ પ્રમાણિત પદ ચલ કેવા હશે? અલગ. તો પહેલી વ્યાખ્યા, આપેલ પદમાં ચલ અસમાન હોય. ચલ કેવા હોય? અસમાન હોય. બીજી શરત, બની શકે ક્યારેક ક્યારેક ચલ સમાન આપી દે, ચલ સમાન હોય પરંતુ એ સમાન ચલના ઘાતાંક અલગ હોય. સમાન ચલના ઘાતાંક અસમાન હોય તો તેવા પદને કહીશું આપણે વિજાતીય પદ. ફરીથી જોઈએ વ્યાખ્યા. ચલ અસમાન હોય તો ચલ અસમાન હોય એ પહેલી શરતનું આપણે ઉદાહરણ લખી નાખીએ. ઉદાહરણ તરીકે -abc, એની સાથે વિજાતીય પદ ચલ abc આવવા જોઈએ નહીં. તો હું લખી નાખું -2/3 x y z. તો આ પહેલી શરત પ્રમાણે ઉદાહરણ થઈ ગયું. ચલ અસમાન, પહેલા પદમાં ચલ abc છે, બીજા પદમાં ચલ x y અને z છે. હજી આગળ આપણી શરત છે ચલ સમાન હોય. તો બીજું ઉદાહરણ લખીએ ચલ સમાન વાળું. તો -1/2 p² q² r², p ની 2 ઘાત, q ની 2 ઘાત, r ની 2 ઘાત. હવે બીજું પદ જે છે એમાં ચલ pq r આવ્યા પહેલા પદમાં, તો બીજા પદમાં પણ ચલ pq r જ આવશે, કારણ કે શરત છે ચલ સમાન હોય. તો 0.7 p/r/q. પણ ઘાત કેવી લેવાની? ઘાત અસમાન હોય. તો અહીંયા pની 2 ઘાત છે તો અહીંયા pની 2 ઘાત આવે એવું જરૂરી નથી.
હું પીની 1 ઘાત લઈ લઉં અથવા પીની 3 લઈ લઉં, આરની 1 કરી દઉં, ક્યુની 4 કરી દઉં. તો બીજી શરત જુઓ હવે, ચલ સમાન પણ એના ઘાતાંક અસમાન. અહીંયા પહેલા પદમાં પીની 2 ઘાત, ક્યુની 2 ઘાત, આરની 2 ઘાત, જ્યારે બીજા પદમાં પીની 3 ઘાત, આરની 1 ઘાત અને ક્યુની 4 ઘાત. તો આ ચાલશે નહીં, એટલા માટે આ પદને કહીશું આપણે વિજાતીય પદો. હવે વાત કરીએ સજાતીય પદની. તો જે બી કોઈ સજાતીય પદ જે છે એ સજાતીય પદના સરવાળા અને બાદબાકી કરી શકાય. સરવાળા અને બાદબાકી કરી શકાય. જ્યારે આ વિજાતીય પદ જે છે એ અલગ હોવાથી એ વિજાતીય પદના સરવાળા અને બાદબાકી કરી શકાય નહીં. બાદબાકી કરી ન શકાય.